અપરાધ ક્યારે કોઈનો કરવો નહીં, જો થઈ જાય તો જેનો અપરાધ કર્યો ને એની માફી માંગવી. ભગવાન રામનો અપરાધ કર્યો છે જયંત, એટલે નારદજી કહે છે કે હે જયંત, તું કોઈને શરણે ન જા, તો પ્રભુ રામને શરણે જા, એની માફી માંગ. ત્યારે જયંત ભગવાન રામને શરણે આવ્યો ને માફી માંગી. ત્યારે અપાર દયાના સાગર એવા ભગવાન રામે એ જયંતને માફ કર્યો છે. એવા દયાળુ ભગવાન છે. લ્યો, ગમે એવો અપરાધ થઈ જાય પણ આપણે બે હાથ જોડી અને ગદગદ ભાવથી સાચા દિલથી જો આપણે માફી માંગીને તો ભગવાન, સંત કે મા બાપ એ ક્યારે પણ આપણા ગુના સામે જોવે નહીં, માફ કરી દે. પણ નમવું તો જોઈએ ને, દાસ ભાવ તો આવવો જોઈએ ને. અક્કડ પડ્યા હોય આમ તો શું કરવા દયા કરે કોઈ ભાઈ? થોડાક નમીએ તો આ મા બાપ, સંત કે ભગવાન એ ક્યારે આપણા ગુના જોતા નથી, પણ નમવું પડે, એને શરણે જવું પડે.